નમસ્તે દર્શક મિત્રો, દૂધના ભાવમાં વધારો કર્યો છે. ગ્રાહકો પાસેથી તો દૂધનો ભાવ લઈ લેવામાં આવી રહ્યો છે, 3 રૂપિયાથી લઈને 8 રૂપિયા સુધી અલગ અલગ રીતે. પણ એ જે દૂધનો આવક ડેરીઓને થવાની છે એ વાસ્તવિક રૂપે દૂધ ઉત્પાદકો એટલે કે પશુપાલકો સુધી એ પહોંચે છે કે કેમ? શું એની સમસ્યાઓ છે? રાજ્યની 18 ડેરીઓ છે, એમાંથી જે મોટી ડેરી કહી શકાય એ પૈકીની એક મહેસાણા દૂધસાગર ડેરી છે. તો એ દૂધસાગર ડેરી કે જેના ચેરમેન જે છે, અધ્યક્ષ છે, એ પણ એનડીડીબીમાં પણ છે. તો હવે એમની જ ડેરીમાં શું પરિસ્થિતિ છે થોડી સમજવી છે આપણે. અને વાસ્તવમાં ત્યાંના જે દૂધ ઉત્પાદકો છે, પશુપાલકો છે, એ શું માની રહ્યા છે એ આપણે થોડી વાત આજે કરવી છે. કારણ કે બંને પાસા હોવા જોઈએ, એ સ્વાભાવિક છે. જ્યારે કિંમતો વધારવામાં આવતી હોય, તે ગ્રાહકો પાસેથી વધારે લેવામાં આવતી હોય, તો જે ખરેખર દૂધ જે પેદા કરે છે એવા જે દૂધસાગર ડેરીમાં લગભગ 4.7 લાખ જેટલા દૂધ ઉત્પાદકો છે કે જે મોટાભાગે ખેતી સાથે જોડાયેલા હોય છે. મોટાભાગના 25-26માં લગભગ ટર્નઓવર જે હતું દૂધસાગરનું એ 9,020 કરોડ રૂપિયા હતું. એવો એક અહેવાલ પણ બતાવે છે ડેરીનો. તો આ જે મહેસાણા ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ મિલ્ક પ્રોડ્યુસર્સ યુનિયન લિમિટેડ, જેને દૂધસાગર ડેરી તરીકે આપણે ઓળખીએ છીએ, એ પેલા વિપુલ ચૌધરી હતા. તો વિપુલ ચૌધરી સામે પણ ઘણા બધા ભ્રષ્ટાચારના આરોપો થયા હતા. અશોક ચૌધરીએ આરોપો કરેલા હતા. અને વિપુલ ચૌધરી સામે સૌથી પહેલું જે આંદોલન કરનારા પૈકી એક આપણી સાથે જોડાવાના છે, જયંતિભાઈ ચૌધરી, કે જે બધી વાત કરવાના છે કે વાસ્તવમાં અત્યારે દૂધ ઉત્પાદકોની કેવી સ્થિતિ છે. ખરેખર દૂધ ઉત્પાદકોને પૂરતું વળતર મળી રહેશે ખરું? દૂધના ભાવ મળી રહેશે ખરા? અને પશુ દાણમાંથી લઈને પશુઓ માટેની જે સારવારથી લઈને જે એની પાછળનું જે ખર્ચ કરવું પડતું હોય છે, પશુ ચારાથી લઈને બધું, તો વાસ્તવમાં શું પરિસ્થિતિ છે? મુખ્ય મુદ્દો જે છે દૂધની ખરીદી ભાવ અને પશુપાલન ખર્ચ વચ્ચેનો તફાવત કેવો છે, એ એમની પાસેથી આપણે જયંતિભાઈ પાસેથી સાંભળવું છે. જયંતિભાઈ, તમારું સ્વાગત છે ધ ગુજરાત રિપોર્ટમાં. નમસ્કાર. જયંતિભાઈ, આ દૂધનો ભાવ વધારો તો કર્યો છે, ખાસ કરીને જે ખરીદ કરનારા ગ્રાહકો જે છે, દૂધનું તમે જે ઉત્પાદન કરો છો અને ડેરી એની પ્રોસેસ કરીને લોકો સુધી પહોંચાડે છે, તો એના પર ભાવ વધારો 3 રૂપિયાથી લઈને 8 રૂપિયા સુધી અલગ અલગ તબક્કાના અલગ અલગ રીતે કરેલો છે. પછી એની જે ઉત્પાદન બીજી જે ચીજ વસ્તુઓ જે છે, લગભગ 200 જેટલી ચીજો બનાવવામાં આવે છે એના અલગ અલગ પ્રકારની, તો એમાં પણ પછી ધીમે ધીમે ભાવ વધારો થયો છે. તો આ ભાવ વધારો કર્યો છે, તો ખરેખર પશુપાલકો જે છે, દૂધ ઉત્પાદકો જે છે, તો એની કેવી પરિસ્થિતિ છે એ થોડી તમારી પાસેથી સમજવી છે. તો અત્યારે શું પરિસ્થિતિ છે મહેસાણા આસપાસ, પાટણથી લઈને દહેગામથી લઈને બીજા બધા વિસ્તારોની? તો શું અત્યારે તમારા ગામ, થોડો તમારો પરિચય પણ આપજો કે જેથી કરીને આપણા દર્શકોને ખ્યાલ આવે કે તમે પણ જે આંદોલન થયું હતું વિપુલ ચૌધરી સામે, તો એ તમારા ગામથી જ થયું હતું. આઈ થિંક કે મારી પાસે જે તમે જે વાત કરી હતી એ પ્રમાણે. તો શું પરિસ્થિતિ છે અત્યારે પશુપાલકોની, એની વાત કરશો? હું જયંતિ ચૌધરી, સોલૈયા, માણસા તાલુકાનું મારું ગામ છે. હવે જ્યારે હું મંડળીનો પ્રમુખ હતો 12 થી 14 આજુબાજુ, તો એ વખત વિપુલભાઈએ 3% વધારો આપ્યો હતો. તો એ વખત અમે એમને કીધું કે આ મને મંજૂર નથી, આ સંતોષ છે. તો એ વખતે અમે એમની સામે પછી અવાજ ઉઠાવીને આંદોલન કર્યું કે ભાઈ આ અમારું મંજૂર નથી. તો ધીરે ધીરે આંદોલન મોટું થયું. પછી એની અંદર હું અશોકભાઈ બધા જોડાણ્યા અને એક સમય એવો આવ્યો કે એમને રાજીનામું આપવું પડ્યું. કેટલાય ભ્રષ્ટાચાર આક્ષેપો થયા અને એના પછી અશોકભાઈને બેસાડ્યા, સારું શાસન કરી એ માટે કે ભાઈ ચલો વિપુલભાઈને તો અશોકભાઈને બેહાડો. એટલે અશોકભાઈને બેહાડ્યા. પણ હું અત્યારની વાત એવી છે કે છેલ્લા 2 વર્ષની અંદર ફક્ત 10 રૂપિયા કિલો ફેટે ભાવ વધાર્યો છે અમને. છેલ્લા 2 વર્ષની વાત કરું. અત્યારે જે વધાર્યો ને 1 તારીખ 6 થી, એ વાત નથી કરતો. છેલ્લા 2 વર્ષની અંદર કિલો ફેટરી એમને 10 રૂપિયા વધાર્યા છે. અત્યારે જે 6 એ વધાર્યું, એમણે પાછું 9માં કર્યું છે કે ભાઈ SNF થી કરી દઈએ. SNF એટલે સોલિડ નોન ફેટ. ફેટ એટલે ચરબી, એટલે ફેટ સિવાયના જે તત્વો ખરા દૂધની અંદર કયા કયા આવશે, એ રીતે એમ કે અમે પૈસા આપીએ અને એ રીતે એમ કે અમે પહેલા નંબરની એમ કે અમારો સંઘ બનાવે એમ.
એટલે મને શરૂ તમારા માટે આ પ્રયોગ નવો હતો, બરાબર. છતાં અમે એને સ્વીકારવા તૈયાર હતા કે ચલો ભાઈ વાંધો નહીં, આપણે જો વધારે પૈસા મળતા હોય સારા દૂધના, સારી ક્વોલિટીના, તો અમે સ્વીકારીશું. પણ જયારે એનું ઇમ્પ્લિમેન્ટ થયું, એનો અમલ થવા મળ્યો ને, તો એની અંદર અમને ખબર પડી કે જે આજે અમને ભાવ કીધો 855 રૂપિયા, 855 રૂપિયા 6 ફેટ અને 90 SNF હોય તો ફૂલ પૈસા આપણને મળે 855 રૂપિયા, બરાબર છે. અને એનો જે સંતુલિત ભાવ ખરો 855 રૂપિયા, બરાબર. અને પેલા હતો એ 830 રૂપિયા હતો, મતલબ જે 25 રૂપિયા વધારે, મતલબ કહેવાનું. હવે એની અંદર અમે શું કર્યું કે ગાયની અંદર જે ગાયનું દૂધ જે જાય ને એનું સંતુલિત ભાવ કાઢવાનો હોય છે. એટલે ગાયની અંદર અમને 382 રૂપિયા કર્યા, જ્યારે પહેલા કેટલો હતો? પહેલા હતો અમારા 375 રૂપિયા. એટલે ફક્ત ગાયની અંદર સંતુલિત ભાવ ગણવા છે તો 7 રૂપિયા જ વધ્યું. આ જૂનો કોઠો નવો કોઠો જોઈએ છે અમે, તો એની અંદર સ્પષ્ટીકરણ હોય છે જ, બરાબર. આવું અમને શું કરે કે ભેંસના દૂધનું પ્રોત્સાહન આપવા માટે ગાયનો અને ભેંસનો 25 રૂપિયા ડિફરન્સ કરી નાખ્યો ભાવમાં, બરાબર. એટલે ભેંસના દૂધનું વધારે પ્રાધાન્ય મળે એમ. આ તો બરાબર છે કે ભેંસના દૂધ હાલ ડિમાન્ડ છે એટલે આપણે સમજી શકીએ છીએ કે બરાબર છે. પણ મેઇન વસ્તુ શું છે કે અમને જે SNF થી જે અમારું જે દૂધ લેવાનું કર્યું, SNF થી જે દૂધ લેવાનું કર્યું ને, એની અંદર અમે કોઠાની અંદર એવું બધું બનાવટ કરીને કે બધા આમ ગોથી ચડી ગયા. પેલા અમારા પશુપાલકો એમને એવું કીધું કે ભાઈ માનો કે મારા ગાયનું દૂધ આપવાનું છે, તો ગાયના દૂધની અંદર 85 SNF જુઓ, ઓછામાં ઓછો 85 એટલે 8 પોચ, એટલે અમે 85 કહીએ, એ 8 પોચ કહેવાય, એટલે અમે 85 બોલીએ છીએ. 85 SNF થી ઉપર હોય તો જ ગાયનું દૂધ લેવાય, નેચું હોય તો માઇનસ પૈસા માઇનસ થાય, બરાબર. આવું માઇનસ એટલે કેટલા થાય કે પેલા જે માઇનસ પૈસા થાય ને, હું તમને કહું કે માનો કે 85 થી 84 થાય તો 84 માં અમારા 1 લીટર 74 પૈસા ઓછા મળે, કપોય અમારા કાપવા રહે. પછી 83 SNF આવે તો 1 રૂપિયાનો 48 પૈસા કાપો, અને 82 SNF આવે તો 2 રૂપિયા 22 પૈસા કાપો. દૂધ એના જ બધું, એટલે SNF ના લીધે, બરાબર. પછી 82 પછી આવે ને તો એ અમારું દૂધ લેતા જ નહીં, એ દૂધ અમારે ઘેર લઈ જવાનું, ડોળી ગમે ગળો. હવે તમે કહું SNF આ વસ્તુ એક એવી છે કે ગાયો ખરી ને, અત્યારની ગાયો, એ ગાયોની જે અમુક તમે જુઓ ને, તો અમે તબેલામાં અમે તો કીધું મારા મંડળીઓ વાળાને, હવે તમે અમારા તબેલામાં રૂબરૂ દોવડાવવા આવો, તમે સામે અમે દોઈને દૂધ આપીએ તમને, તો ગાયોનો જે સીધું દૂધ અમે આપીએ ને એમાં ફેટ એટલો જ SNF એટલો જ આવે, ઓછો જ આવે. અમારા લોકોને એવું થતું કે ભાઈ પશુપાલક પોણી વીણતો કે બીજું કોઈ કરતો હોય, તો અમે એવું પણ કીધું કે તમે આવો દોડાવવા અમારા તબેલાઓ પર જાતે, અને જાતે દોઈને ચેક કરો. વાસ્તવમાં ગાયોની જે ઉણપ હોય છે એના હિસાબે નેચું આવતું, એમાં પશુપાલકો ભોગવવાનું આવ્યું છે. પેલા ફેટથી દૂધ લેતા, જ્યાં વખતે ફેટથી દૂધ લેતા, તો ફેટથી દૂધ લેતા ને તો એમાં થોડું ઘણું વળતર મળતું, પણ 82 SNF એટલે ઘેર લઈ જવાનું થતું. હવે બીજો મુદ્દો તમને કહું, આ જે SNF થી જે મને લેવાનું કર્યું ને, એની અંદર માનો કે ગાયનો 86 આવ્યો, 85 થી 1 SNF ઊંચો 1.86 આવ્યો, તો એ લોકો મને 25 પૈસા વધારે લે છે, એટલા 1 લીટર 25 પૈસા. પછી 27 આવ્યો તો 26 પૈસા આલે, 88 આવ્યો તો 25 પૈસા, 89 આવ્યો તો 25 પૈસા, એટલે ટૂંકો 25 પૈસા એક વધારે. અને હમણાં મારા કાપુ જેટલા 74 પૈસા, મેં તમને વાત આગળ કરી એમ. 83 આવ્યો તો 1 ને 88, એટલે અમારા પૈસા વધારે કાપું છે, અને જયારે મને આપવાના હોય છે ત્યારે ઓછા આપું છું. અને પાછું મેઇન વસ્તુ છે કે જે 90 SNF આવે અમારા ગાયનો 90 SNF આવે, અને માનો કે 90 ના ઉપર આવે ને 92, 93, 94 કેટલી ગાયોના SNF આવે સારી ગાયોના, તો એમાં મને ઊંચા SNF ના પૈસા ફક્ત 90 ના જ મળે. 93, 94, 95 તો મને બીજા પૈસા મળે નહીં, એના 90 ના લેવલમાં જ મળે. એટલે અમારું એ કહેવું હતું કે તમે સારી ક્વોલિટીનું દૂધ માગો છો અમારા પાસે, કે ભાઈ SNF ઊંચું હોય સારી ક્વોલિટીનું જુઓ, તો 91, 92, 93 જે SNF આવતો હોય જે ગાયોમાં, તો એની અંદર તો તમારે મને ઊંચા પૈસા આપવા પડે કે ના આપવા પડે? તો એના અંદર તમે પૈસા આપતા કેમ નહીં? અમને તમારી પૈસા તમારે આપવા નહીં, એક બધું ઓછું SNF અમારા ભાઈ વધારે પૈસા કાપો છો. એ રીતે ભેંસની અંદર પણ આવું છે. ભેંસની અંદર તમે જોવા જાઓ ને તો એની અંદર 6 ફેટ અને 86 SNF હોય તો જ ભેંસનું દૂધ લેવાનું, બાકી લેવાનું નહીં. મતલબ એવું જ છે જ, એથી એના કોમ્પ્યુટર ભાવ ના હાલે, બસ એવું સેટિંગ કરેલું છે.
અમે 86 થી ઉપર આવે તો 87 હોય ને, 87 હોય તો 31 પૈસા વધે, 88 હોય તો 31 પૈસા વધે. ખબર જો આવી 89 હોય તો 25 પૈસા વધે. જેમ જેમ એસએફ ઊંચો થાય ને એમાં પૈસા ઓછા હાલે છે. સારી ક્વોલિટીનું દૂધ હોય તો એસએફ ઊંચો એટલે ક્વોલિટી સારી કહેવાય. તો અમને પછી એ રીતે માનો કે 91 હોય તો 20 પૈસા, 92 હોય તો 21 પૈસા, 93 હોય તો 20 પૈસા, અને 20 પૈસા ને 30 પૈસા લેવા જેમ અમે જેમ ભીખ માગતા હોય ને એવી કર્યું હોય ને. અને અમારા ભાઈની પૈસા કાપી લીધી મેં તમને ના ગણાયા કે 74 પૈસા અને 1 રૂપિયા 48 પૈસા આવા પૈસા કાપવાના, આલવાના 20 પૈસા 30 પૈસા. અને વાતો એવી કરે કે તમારા ભાઈ એસએફ થી કરી દીધું. બીજું અમારા ભેસોરા એસએફ મોહમ્મદ 97 98 સુધી આવશે બરાબર, પણ અમને ક્રાઇટેરિયા બધો 95 થી વધારે આવે ને, 95 થી મતલબ 96 આવે, 97 આવે, 98 આવે, પણ 95 ના જે પૈસા થતા હોય એટલા જ મળે. તો અમે એ વાત મારી એ જ વાત કહેવી છે કે ભાઈ માનો કે તમે સારી ક્વોલિટીનું દૂધ અમારા માગો છો, ચલો અમે તમારી સંમત છીએ, ચલો ડન કે ભાઈ ચલો ઓકે, આપણે જો આપણી સંસ્થા માગતી આપણે એવું દૂધ કરીએ તો અમને ઊંચો એસએફ આવે, ઊંચો અમને પૈસા આપવા ના પડે એમને. 95 થી ઊંચો એસએફ આવે, 97 આવે, 98 આવે તો એ પણ ચાર્જ ચૂકવવો પડે ના ચૂકવવો પડે, પણ ના એમને અમને 95 લેવલના જ આપવાના છે. એટલે આ રીતે શું છે, એક ટાઈપનું અમને તો શું લાગે છે કે આ બધું એક ટાઈપનું લોલીપોપ જેવું છે કે ભાઈ અમુક કહેવાય ખરું કે કોણ બનેગા કરોડપતિ, પછી કરોડપતિ બનીએ નહીં. આ લોકો જે જયંતિભાઈ જે વાત કરી રહ્યા છે, જયંતિભાઈ જે વાત કરી રહ્યા છે ગાય અને દૂધના, ગાય અને ભેંસના દૂધની વાત, તો આમ સામાન્ય રીતે દૂધસાગરમાં જે સરેરાશ જે દૂધ આવે છે, સરેરાશ 2024-25ના જે આંકડાઓ જાહેર થયેલા હતા, તો એમાં લગભગ 34.88 લાખ લીટર પ્રતિ દિવસ દૂધસાગરમાં આવે છે. અને દૈનિક દૂધ જે સંકલન જે છે રોજનું લગભગ 36 લાખની આસપાસ આપણે ગણી શકીએ, 36 લાખ લીટરની આસપાસ આપણે ગણી શકીએ. તો આ જે બધી વચ્ચે લગભગ એના જે સભ્યો જે છે ડેરીના એ 10 લાખથી પણ વધારે હોવાનું અનુમાન છે. એમાં ગાંધીનગર આવી જાય, મહેસાણા આવી જાય, પાટણ આવી જાય, દહેગામના ખેડૂતો પણ કેટલાક આવવા જોઈએ, પણ એ પણ અમારે દેગામમાં ના આવે. દેગામ ગાંધીનગર, હા આપણે ગાંધીનગર લાગે મધર ડેરીમાં. તો જે ગાયોની જે સંખ્યા છે એ 35 થી 45% છે મહેસાણામાં, અને ભેંસની જે સંખ્યા છે 55 થી 65% આસપાસ આપણે ગણી શકીએ, કારણ કે ચોક્કસ ફિગર તો એનો એ રીતે મળતો નથી. તો આ જે સરેરાશ જે દૂધ છે, તો એક ભેંસ અને એનું જે દૂધનું ઉત્પાદન છે તો મહેસાણા, પાટણ, ગાંધીનગર ઉપરાંત જે રાજસ્થાનથી પણ લાવવામાં આવે છે, હરિયાણાથી, ઉત્તર પ્રદેશ, હે ને, તો ત્યાંથી પણ દૂધ લાવવામાં આવે છે. તો એનાથી શું નુકસાન થયું? બહારના રાજ્યોમાંથી જે દૂધ લાવવામાં આવે છે એમાં શું તકલીફ શું થઈ રહી છે? ત્યાંના ખેડૂતોને ભાવ ઓછા મળી રહ્યા છે? બીજા રાજ્યોની અંદરથી દૂધ ઊંચા ભાવ ખરીદ્યું. આ લોકો કાકા તો નેચો તો હોય, ઠેકા હોય, એક માણસ હોય બધું દૂધ ભેળું કરીને આપણે ખરીદતા હોય છે. લગભગ કેટલા રાજ્યોમાં આ દૂધ ખરીદતા હોય છે. અમારા જે તે વખતે અમે આંદોલન કરતા હતા ને, વિપુલ પેલા અમતાણા, અમે આંદોલન કરતા એ વખતે ઉપસ્થિત કહેતા રાજા અશોકભાઈ, આ જ બધા કહેતા, આપણા જ બધા આંદોલન કરી એ વખતે 3 કે 4 સ્ટેટમાં દૂધ ખરીદતા ને, તો અમે એવું કહેતા કે ભાઈ બીજા રાજ્યોમાં દૂધ ખરીદવાનું બંધ કરીને તમે મહેસાણાના જે ખેડૂતો ખરા ને, પશુપાલકો, એમનું પ્રોત્સાહન આપો. બરાબર, આ એક મુદ્દો અમારો જોરદાર અમે ચલાવ્યો હતો. અત્યારે તો કેટલા રાજ્યો, જયંતિભાઈ તમે ત્યારે જે આંદોલન કર્યું હતું, બરાબર છે કે ભાઈ બહારના રાજ્યોમાંથી ન લો, તો અત્યારે પણ રાજસ્થાન, હરિયાણા, ઉત્તર પ્રદેશ, બીજા રાજ્યોમાંથી લગભગ 5 લાખ ખેડૂતોના નેટવર્કમાંથી લગભગ 10 લાખ કિલો દૂધ પ્રતિદિન ખરીદવામાં આવી રહ્યું છે. દૂધસાગરમાં 10 લાખ કિલો બીજા રાજ્યોમાંથી ખરીદવામાં આવી રહ્યું છે. તો અશોક ચૌધરીને તમે બધા સાથે મળીને આંદોલન તો કર્યું કે ભાઈ મહેસાણાના ખેડૂતોનું જ પશુપાલકોનું દૂધ લો, પણ એ અહીંયા તો જોવા મળતું નથી. આટલા મોટા પ્રમાણમાં બીજા રાજ્યોનું દૂધ લાવવામાં આવી રહ્યું છે, તો નુકસાન તો આખરે નુકસાન તો તમારા લોકોનું જ છે ને, મહેસાણાના લોકોનું છે, ગાંધીનગરના લોકોનું છે, ઉત્તર ગુજરાતના લોકોનું છે. અમારી કહેવાય પશુપાલકોની, એમને વહીવટ કરવા માટે બેહારેલા, બરાબર છે. બીજા રાજ્યમાં જેટલું દૂધ ખરીદો તો ઊંચો ભાવ આપવું જ પડે, તે નીચા ભાવ વાળું દૂધ આપવું નહીં. બરાબર, અમુક હોય અમારો ભાવ ઓછો વાળો તો ઊંચો ભાવ વાળતા હોય. તમે તારા અશોકભાઈના સવાલ કરજો કે તમે કેટલા ભાવ ખરીદો છો, તમે તાર તોના મંગાવજો એટલે તમને ખબર પડશે કે કેટલા ભાવ ખરીદે છે. બરાબર, અને હોય કારણ અમને આવી રીતે તમે જો, મેં તમને શરૂઆત કીધું કે 2 વર્ષે અમને 10 રૂપિયા ખાલી વધાર્યા હતા, અને અત્યારે આ એસએફ નવું નાટક કરી અને અમને આ જે ગોળમોળ ફેરી કાઢ્યા.
હવે તમને બીજો મુદ્દો કહું સાગરદોનનો. અમને આ ભાવ વધાર્યા ને દિલીપભાઈ, તો એની અમને સાગરદોના ભાવ વધારી દીધા. જે અમારે સાગરદોન આવે સાદું, બીજું હાઇપ્રોદોન આવે, એમાં થોડી ક્વોલિટી સારી આવે, એવો અલગ દાળ જે પશુઓને ખવડાવવામાં આવે છે બરાબર સન પ્રોવાઈડ કરતું હોય છે. એટલે હું હાઇપ્રોદોન ખવડાવું છું, મારા થોડી ઊંચી ક્વોલિટી પર ખવડાવું છું. તો એમાં 200 હાઇપ્રોડોન 250 રૂપિયા એક કોથળ, 70 કરોડ કોથળો આવે એ રીતે વધાર્યા. હવે હું તમને ગણતરી કહું તો આમાં પહેલા જે 850 રૂપિયા ભાવ હતો 1 તારીખ પહેલા, જે હમણાં જૂનો ભાવ હતો ને એ 850 રૂપિયા હતો. અમને એમાં 250 વધારીને જે હાઇપ્રોડોન હું ખરો છે વાત કરું તો એમને 2100 કર્યું. બરાબર. હવે 850 હતો ને 26 રૂપિયા 42 કિલો મને પડ્યું હતું. 1 કિલોના 26 રૂપિયા 42 પૈસા. અત્યારે હાલ મને પડ્યું એ 30 રૂપિયા પડે. તો મારા 3 રૂપિયા 58 પૈસા વધારે ચૂકવાના થયા ચંદ્રન. પડજો આખી 3 રૂપિયા 58 પૈસા વધારે ચૂકવાના થયા. કારણ સંઘને જે મને આજે ભાવ આલ્યો ને, નહીં કીધું કે ભાઈ આટલા રૂપિયા 855 પકડ્યા. તો તમને વાત કરું, 6 ફેટ હોય, પડજો નવો કોઠા 6 ફેટ હોય, 90 SNF હોય આ નવા કોઠા મુજબ, તો 51 રૂપિયા 58 પૈસા થાય. અને જૂનો જે કોઠો હતો કે જે ભાવ નતો ઘટાડ્યો એ વખત 6 ફેટ હોય તો એ વખતે 49.78 પૈસા થતા હતા. એટલે ₹1.5 અમને કેટલા વધારે આલ્યા? ₹1.5 લીટરે ફક્ત ₹1.5 વધાર્યો. પેલા તો 49.78 તો હાલતા હતા. બરાબર. એટલે ઓને લીટર પણ ₹1.5 આલ્યો. એટલે 3 રૂપિયા 58 પૈસા ₹1.5 માઇનસ કરીએ ને, 2 રૂપિયાના 8 પૈસા અમારા પાસેથી સંઘ પાછા લેવા. નફો તો આજ જઈ તેલ લેવા છે. નફો તો બેસતો જ નહીં. જોથી બે આમાં તો જયંતિભાઈ આમાં તો ખોટ ગઈ ને પશુપાલકોને. તો વધારે શું ખોટ ગઈ? કશું જ નહીં મળ્યું. આ તો બધા વેચવા મળ્યા છે. તો કણે રજૂઆત કરવા છીએ ને, તો કણે 2-4 રૂપિયા અધિકારીઓ હોય ને જે ઊંચા પકડવાના હશેલા, એ કોઈ લેપટોપ લઈને બેસી જાય ને, ઘણા છે કે અમારા આટલામાં પર અમારા કાચો માલ વધ્યો છે ને, ડીઝલના ભાવ વધ્યા છે ને. એટલે અમે સમજ્યા કે ભાઈ ચલો ડીઝલના ભાવ વધ્યા ને કાચો માલ અમે સમજ્યા કે વધ્યું. તો હોમું તમે પશુપાલકનું 1 લીટર દૂધ કેટલા રૂપિયા પડે છે તમે ઘણી વખત કીધું. પશુપાલકને કેટલી તકલીફ હોય છે? પશુપાલક દૂધ કેતા ઉત્પાદન કરે છે. અમારે કોઈ જાદુ મંત્ર તો જવા નહીં કે કોઈ બે વખત ખેલ નહીં આવતા કે જાદુ કરીએ એટલે દૂધ નીકળી જાય. અમારે જુઓ અત્યારે જયંતિભાઈ, પશુપાલકોને 1 લીટરનો દૂધ શું ભાવ મળે છે અત્યારે? 1 લીટરનું માનો કે આપણે ગણીએ, કિલોનું છોડો, લીટર સામાન્ય લોકોને આપણે સમજાવવું હોય તો અત્યારે કેટલું મળે છે? કેટલું મળે? અમારે 1 લીટર તો ગણવા જો ને તો 35 રૂપિયા આજુબાજુ થાય ગાયનું દૂધ. જો તમને કેટલા રૂપિયામાં થાય? એક જ મિનિટ ભાવ પેલું લાવજે. તો આમાં સવાલ એ આવે છે કે ખરેખર જે પશુપાલકોને આપવું જોઈએ વળતર સામે દૂધનો ભાવ વધારી દીધો, લોકો પાસેથી કરોડો રૂપિયા એકઠા કરી લીધા, પણ વાસ્તવમાં અશોક ચૌધરી આપે છે ખરા પશુપાલકોને પૂરતો ભાવ નથી આપતા? જયંતિભાઈ પ્રમાણે જે કહેવા પ્રમાણે હાજી અમને જુઓ આપણો તો 8 રૂપિયા જે 1 લીટરે, જયંતિભાઈ તમે એક વાત કરી હતી કે 1 લીટરે 8 રૂપિયા મળે છે 1 લીટરે, તો એ શું ગણતરી છે એ જરા સમજાવશો? એ 8 રૂપિયા સમતુલિત ગાયનો ભાવ. આમાં શું હોય કે 855 ભાવ કર્યો અમને નક્કી. 855 ભાવ કરે 6 ફેટ થી ઉપર આવે ને, 6 ફેટ થી ઉપર આવે તો જ 855 રૂપિયા ભાવ. અને 6 ફેટ થી નીચે આવે ને, 6 ફેટ થી 5.1 થી 5.9 ફેટ આવે તો એનો 830 રૂપિયા ભાવ. સમજો 5.1 થી 5.9 આવે ફેટ તો એનો 830 રૂપિયા ભાવ. અને 6 ફેટ થી ઉપર આવે તો 6 ફેટ થી ઉપર દૂધવાળા કેટલા હોય? બહુ ઓછા હોય. બરાબર. હા. અને બરાબર એ ભેંસનો કોઠાની મેં વાત કરી. હવે ગાયનામાં એની અંદર સંતુલિત ભાવ કરવો પડે. કિલો ફેટ એવરેજ ભાવ સંતુલિત ભાવ કહેવાય ને. તો એમની અંદર જે અમારો ભાવ મળવો જોઈએ ને ગાયનામાં, એ જૂના નવા કોઠા બેમાં 7 રૂપિયા ડિફરન્સ, એટલે 7 રૂપિયા ભાવ જો કહેવાય. કોઈ ગમે કે આ કોઠામાં સ્પષ્ટ લખેલું જ છે એવું કે જૂનો કોઠાનો ભાવ હતો એ પ્રમાણે નવો કોઠાનો બેનું મિલાય એટલે એનો નીકળી જાય. એટલે આ રીતે આ લોકો કરતા હોય છે. હવે અમારું જે તમે કીધું કોસ્ટિંગ અમારું, હવે તમે વિચાર કરો ગાય અત્યારે હાલ અમે ગાય લેવા જઈએ છીએ ત્યારે ગાયનો ભાવ લાખ રૂપિયા થઈ ગયા, 1 લાખ રૂપિયા ઉપર. બરાબર. હવે ગાય કેવી છે કે કાંકરેજ ગાયની વાત કરો છો ને? અમારા જર્સી અમારી સાઈડ માણસાનો એરિયા, ખેરાલુ નો એરિયા ખરો ને,
એ પેલી એચએફ ગાયો કહેવાય છે ને, જે અમેરિકન ગાય કહીએ છે ને, હા એચએફ ગાય હા કહેવાય. હા એ છે બરાબર. હા. કોકરેજ ગાય છે જે કોકરેજ તાલુકા સાઈડ હોય, અમારા આ બાજુ ઓછી હોય છે દેશી ગાયો. એટલે અચ્છા ઓકે. ઓય કણ એ ગાયો ખરી ને એ લાખ લાખ હવા લાખ એટલા રૂપિયા મળતી હોય છે. બરાબર. પેલા 40, 50, 60, 70 હજાર મળતી હતી, એના ભાવ વધી ગયા. બરાબર. પછી જે સૂકો ઘાસચારો ખરો ને, એટલું સાગરદો ખાઈ તો દૂધ લાવવાનો નહીં કે ભાઈ સાગરદો નોખેલો દૂધ આવે. સૂકો ઘાસચારો ખરો ને, જે જુવારના પૂરા ખરા ને, જુવારના પૂરા પેલા 15, 17 રૂપિયા મળતા હતા, 25, 27, 28 રૂપિયા મળે, 30 રૂપિયા સુધી પૂરા થઈ ગયા અત્યારે. બરાબર. એટલે એક ગાય ખરી ને, આખા દાડામાં એક ગાય હોય કે એક ભેંસ હોય તો મિનિમમ 2 થી 3 પૂરા તો ખવડાવવા પડે કે ના ખવડાવવા પડે. તો માનો કે 25 75 ખાલી 75 ખાલી મારા પૂરા જ હોય. પછી બીજું એનું અંદર જે આપણું ગવાનું આવે છે ને, જે પડાવે ગવાનો અમે પરાળ કહીએ, કેટલાક જગ્યાએ ઉસલું કહીએ, એવું બધું અલગ અલગ નામ હોય છે ને. તો એ ગવાનું જે કટિંગ ખરું છે એ અત્યારે હાલ લેવા હવે મંગાવીએ ને તો 170 ને 180 રૂપિયા. મને તો અમે અમરેલીથી મંગાવીએ છીએ. પેલો ચણાનું ખાડિયું આવે, ચણા આવે, ચણા, એ ચણાનું ખાડિયું મંગાવીએ છીએ. હા, કાલે મેં ભાવ પૂછ્યો ને તો 180 રૂપિયા 20 કિલો. વિચાર કરો અમારે આ કેટલું ખવાય, કેટલા પોખાવાનું યાર. અને એ સિવાય અમારે તો આમાં જયંતિભાઈ, એક આપણે સામાન્ય લોકો જે સમજ માટે આપણે કહીએ તો માનો કે એક ગાય ને એક ભેંસ હોય તો એમાંથી તમને કેટલો નફો મળી શકે છે? કેટલો? માનો કે તમારી મજૂરી ઉમેરો અને મજૂરી વગરનું ઉમેરો તો કેટલો અંદાજે રોજનું મળી શકે, અથવા તો મહિને કેટલું મળી શકે કે વર્ષે કેટલું? જુઓ, આમાં કેવું હોય છે, માનો કે મારા પાસે 15 ગાયો છે. 15 ગાયમાં દૂધ હાલતી ગાયો જેટલી હોય, બધી તો દૂધ હાલતી ના હોય. ના, બિલકુલ નહીં. બરાબર. કોઈક ગાભણ હોય, કોઈક વળી ઊંચી જીવન દૂધ હાલતી હોય, માનો કે 15 માંથી 10 આપતી હોય. હા, 10 હાલતી હોય. બરાબર છે. હવે દહના વહેણા અમે ખર્ચો અમે દહના વહેણા અમે માનો કે રોજનું ધારો કે 500 રૂપિયાનું દૂધ અમે પહોંચાડ્યું, લાલ્યું, તો એને 1 કિલો 10 લીટર દૂધ કાઢવું હોય ને, આપણે આ સંઘનો જ વાત છે, 10 લીટર દૂધ કાઢવું હોય ને તો 5 કિલો છાગરદોન આપવું પડે, અને 1 કિલો શરીરને નિભાવવા માટે તો ખાલી છાગરદોન જ આપવું પડે. એવો કોઠો હોય છે અમારે. ડોક્ટરો તમને એવી સલાહ આપતા હોય છે કે ભાઈ 10 લીટર દૂધ તમારે કાઢતી હોય ગાય કે ભેંસ, તો 5 કિલો સાગરદોન અને 1 કિલો એટલે 6 કિલો સાગરદોન 10 લીટર દૂધમાં આપવાનું. બરાબર. અને એના ભાવ પ્રમાણે ગણો, 6 તરી 180 રૂપિયા તો ખાલી સાગરદોન જ જાય. 30 રૂપિયા કિલો ગણ્યું ને આપણે, હું વાઇપર આલું છું એટલે 180 જાય. એ સિવાય સૂકો ઘાસચારો ગણો. બરાબર છે. સૂકો ઘાસચારો ગણો, પૂરો 2 પૂરા ગણીએ ને તો 60 રૂપિયા તો પૂરા ગયા. પછી બરાબર. એ સિવાય એટલું સાગરદોન સિવાય બીજું અંદર માનો કે મકાઈ ભરેલો છે, મકાઈ ખવડાવીએ, મકાઈનો ભરેલો હોય. પછી અમે વળી બીજું કોઈ ખવડાવતા હોય એ બધો ખર્ચો ગણો. પછી એનું જે રોપણ ગણો. પછી અમારી મજૂરી બધું ગણવા જઈએ છે ને તો ખાલી અમારે ખાવાનું દૂધ જ વધે. હવે ખેડૂતો જે તબેલા વાળો કરોડપતિ ના થાય, જે પેલા મોટા મોટા ઓકળા બતાવતા હોય છે ને કે ભાઈ અમે અમુક કરોડ રૂપિયા કમાણ્યા, એમને તમારે પૂછવાનું કે ભાઈ તમારો કાયદેસરનો ખર્ચો બતાવો. અમે પોતે મજૂરી કરીએ છીએ. આપણે ભણતા એટલે ખબર સુસુપ્ત બેકારી આવતી, પેલા સુસુપ્ત કયો પેલી ચેવી બેકારી કહેવાય કે જે દેખાય નહીં એની બેકારી ગણાય. માનો કે મારા ઘરના 4 જણા છે, આમ ત્યાં કણે 2 જણની જરૂરત હશે, તમે 4 જણા કામ કરતા હોય તો એ 2 જણની બેકારી અંદર સમાન જ છે. વાસ્તવ 2 જણની જ કામ પાલે. એટલે એ ટાઈપનું આ ધંધામાં છે કે ભાઈ મળતર પ્રમાણે મોંઘો વધારે રોકાય. આમાં અત્યારે લેબર કેટલું મોંઘું થઈ ગયું છે. લેબર બહુ મોંઘું થઈ ગયું છે. લેબર કરવા જઈએ ને તો અમારે એ પૂરો જાતે તમે ગાયો રાખો છો, એમાં બહુ નફો નથી મળતો. એક ગાયે તમે પોતાનું બિલકુલ નહીં દિલીપભાઈ, આટલા ભાવો બિલકુલ અમને ના પડે. અમારે 100 રૂપિયા લીટર જતા ઠેકોણું પડે. તમે વાત સમજો. આમાં તમે વિચાર કરો કે 12 મહિનો જે પેલા દૂધના ભાવ ના વધે, 12 મહિના સુધી એક જ ભાવ ચાલતો છે કોઈ દાડો? અમારું મોંઘવારી ના નડે? અમારા જે પશુપાલકો કે ખેડૂતો ખરા ને, મન મોંઘવારી ક્યાંય નડે જ નહીં. તો જયંતિભાઈ, આજે હવે આમાં બહુ નફો નથી મળતો, વળતર નથી મળતું બહુ, તો લોકો બિલકુલ ખાલી ખાવા જેટલું થાય. પશુપાલન વ્યવસાય છોડી રહ્યા છે ખરા? કેટલાય લોકો તબેલા ખાલી છે. આવો મારા ગામમાં બતાવું. દરેક ગામમાં પશુપાલન વ્યવસાય જોવા મળે. કંટાળી ગયા અને રાખે ને તો ઓછા કરી દીધા. માનો કે 25 ગાયો રાખતા તો 10 ગાયો રાખે. જાતે પોતે જેટલું થાય એટલું કાયમ રાખે. હું ડેલી હરા કરીને ઉઠું છું. મારા ગામમાં પૂછ્યો, ડેલી હરા કરીને અમે હવાનું કોઈ સપનું જ જોતા નહીં. ડેલી વર્ષોથી એક જ ધારું.
અને ખેતરમાં જવાનું ને ઉઠી દૂધ કીધું ને આ લોકોને પહોંચતું કરીએ છીએ અને છતાં અમને વહીવટ માટે બેહાર્યા હોય તો આવા નવા તીકડમ કરી પૈસા અમારા યોગ્ય ભાવ આલાના બદલે અમારા બીજી રીતે એક રીતે આલી ને બીજા હાથે પાછા લઈ લેવાના બરાબર અમે રજૂઆત કરવા જઈએ તો એની જે ખર્ચા બતાવી એટલે ભાઈ અમારા ખર્ચા નહીં પડતા યાર અને અમે બોલવા જઈએ અમે દિલીપભાઈ સાંભળજો અમે બોલીએ નહીં અમે તો કે અમારો વિરોધ વિરોધ નહીં કરતા અમે અમારી સાચી વાત કરીએ છીએ વાસ્તવિક. હા, તો અશોક ચૌધરી એક સમયે આંદોલનકારી હતા. વિપુલ ચૌધરીને ત્યાંથી કાઢી મૂકવામાંથી લઈને ઘણી બધી ભૂમિકા હતી, એને આક્ષેપો કર્યા હતા ભ્રષ્ટાચારના. એમાં તો તપાસ એને કરી નહીં, જે થવી જોઈએ નથી કરી. અને એ પોતે પણ કેટલીક સ્કીમ મિલ્ક જે હતું, એનો દૂધ પાવડર હતું, એની સામે પણ આરોપો મૂકવામાં આવ્યા હતા. એના વિડીયો પણ જાહેર થયા હતા. ઘણા બધા આરોપ પણ એમની સામે હતા. તો હવે અશોક ચૌધરી હવે પોતે જો આવું કરી રહ્યા હોય તો શું કરવા માંગો છો તમે હવે અશોક ચૌધરી સામે? હવે અમારે તો શું છે, અમે તો છીએ પશુપાલકો, બરાબર. અમારે નહીં ડિરેક્ટર બનવું કે નહીં ચેરમેન બનવું. અમને તો અમારા પોષણ સમ ભાવ મળે ને એ જુઓ. અમારે તો એક જ માગણી જે એસએનએફ ત્યાં એસએનએફ નવો ટુકડો લાવ્યો છે ને, એ જે પહેલા જે સાદું દૂધ લેવાતું ને જે ફેટના આધારિત એ તે કરો. અને જો એ રીતે ના કરવું હોય તો એસએનએફ થી જે રીતે અમારો માનો માઇનસ કરો છો તમે, કે માનો કોઈ 74 પૈસા માઇનસ કર્યા, એક એસએફ ઘટાડીને તમે જેટલા પૈસા અમારા માઇનસ કરો છો એમ જો અમારે એસએફ વધે તો એટલા પૈસા મને પ્લસ આપો. જે 25 પૈસા પ્લસ આપો છો તમે, આપો છો 74 પૈસા લીટર, અને એક બીજો એક એસએફ આપો, બીજા એક 48 આપો. એકંદરે જે તમારી અપેક્ષાઓ હતી કે ભાઈ અશોક ચૌધરી આવશે તો પરિસ્થિતિ સુધરશે, તો સુધરી છે કે ખરાબ થઈ છે? હોનાનો નળિયો થયું બધું વિચારી હતા. અમે ખુશ હતા અને હજી અમે અશોકભાઈ વિશ્વાસ ગુમાયો નહીં. પણ કહેવાનો મતલબ શું છે કે અમે પશુપાલક તરીકે અમે તકલીફ સમજવી પડી યાર. અમારે એવું નહીં કે અશોકભાઈ હટાવી દેવા, સમજો અમે રાજકારણી છીએ જ નહીં, અમે પશુપાલક છીએ, બરાબર છે. અમુક બાબતો અમે હારી કરી છે વીમાની બધી, પણ અમારી જે વસ્તુ ખરી ને એ એમને સમજવી જ પડશે કે કતો દૂધ સાગરનો ભાવ ઘટાડ્યો, સાગરનો ભાવ અમે મોનીએ છીએ. અશોક ચૌધરી બધું સમજે જ છે અને એને જાણે પણ છે. એને કરવું હોય તો આજે જ કરી શકે છે, પણ નથી કરતા. તો તમે જયંતિભાઈ ઘણી સારી વિગતો આપી અને સાચી વિગતો આપી કે જે પશુપાલકોની પરિસ્થિતિ અત્યારે બહુ સારી નથી, એને જે વળતર મળવું જોઈએ વળતર પણ મળતું નથી. તો તમારો ખૂબ ખૂબ આભાર અને ઘણી બધી વિગતો. એક છેલ્લી વાત જ છે કે આજના હવારની વાત કરું, હું મારે ત્યાં દૂધ ભરાવતો હતો ને, હવે ત્યાં તો બધી બહેનો, આમાં તો કેટલાય વિધવાઓ ને બિચારી વિધવા બહેનો હોય ને, એમને પોતાનો ઘર આ દૂધ ઉપર ચાલતો હોય છે. અને હાવ હકીકત વાત કરું છું. હું નીચે વાળા ત્યાં ગામમાં ઉભો હતો દૂધ ભરાઈને, તો એક બેન આવે મને કે ભાઈ આ જયંતિભાઈ આ દૂધનું મારે કરવાનું. હું કીધું શું થયું? કે એસએનએફ વાળો 82 થી ઓછો હતી, ઘેર લીધો કીધું દૂધનું કરવાનું હતું. કે અમે દૂધનું કરવાનું, અમે જે બેનનું એ દૂધ ઉપર પોતાનું જીવન ચાલે છે. આવા તો લાખો લોકો છે કે જેનો દૂધ ડેરીમાં લેવાતું નહીં એસએનએફ ઓછાને કારણે. તો દૂધ લેવાની જ ના પાડી દે છે. દૂધ 82 થી એસએનએફ ઓછો ના લી, કોમ્પ્યુટર એન્ટ્રી થઈ શકે. એ તો કઈ રીતે ચાલી શકે? એની અંદર કોમ્પ્યુટર ની એન્ટ્રી થતી જ નહીં. દૂધ નહીં લેવાનું ગંભીર મુદ્દો છે અને અશોક ચૌધરી આ બાબતમાં ધ્યાન આપવું જોઈએ. અમારી વિનંતી છે કે તો કઈ રીતે ચાલી શકે? તમારો ખૂબ ખૂબ આભાર. આપણે સમયની મર્યાદા છે. તમારો ખૂબ ખૂબ આભાર. ઘણી બધી વિગતો આપી અને જે સાચી તમારી જે પરિસ્થિતિ છે એ પણ રજૂ કરી. તો આપણે આશા રાખીએ કે ડેરીના જે સંચાલકો છે એ તમારી વાત સાંભળે અને એનો અમલ પણ કરે. તો આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. તો જયંતિભાઈ જેમણે એકદમ સ્પષ્ટ વાત કરી કે જે દૂધ ઉત્પાદકો જે છે એ વ્યવસાય એમને પોસાતો ન હોવાથી ઘણા બધા છોડી રહ્યા છે, ઘણા બધા તબેલાઓ ખાલી થઈ ગયા છે. અને જે દૂધનું જે નક્કી કરેલા સ્ટાન્ડર્ડ પ્રમાણે જો દૂધ ન હોય તો દૂધ લેવાનો પણ ઇનકાર કરે. સ્ટાન્ડર્ડ ઇન ધ સેન્સ કે એનો જે ફેટ જે છે એ ફેટ ઓછા હોય તો દૂધ લેવાનો ઇનકાર કરી દે છે. એનો ખરેખર જે વાસ્તવિકતા છે તો એ પ્રમાણે એને દૂધ લેવું જોઈએ. તો જો આવું જ ચાલશે તો દૂધનો વ્યવસાય એક દિવસ ભાંગી પડશે. અત્યારે પણ તબેલાઓ બંધ થઈ રહ્યા છે, પૂરતો ભાવ મળતો નથી અને ભાવ જો નહીં આપે ડેરી તો પશુપાલકો કરશે શું? પશુ કાઢી નાખશે. અને એવું જ થઈ રહ્યું છે. તો આજે આટલી વાત હતી કે દૂધનો ભાવ વધારો કરીને લોકો પાસેથી તો પૈસા લઈ લીધા, પણ જે ખરેખર પશુપાલકોને મળવા જોઈએ નથી મળતા, એનો સાર એવો નીકળે છે. તો બસ આજે આટલું અને આવી જ બાબતો ઉપર આપણે
વાત કરતા રહીશું અને લોકોને જણાવતા રહીશું કે એમની પીડાઓ શું છે અને મુશ્કેલીઓ શું છે અને સત્તાધીશોએ શું કરવી જોઈએ, શું કરવું જોઈએ. એ જયંતિભાઈ સારી રીતે વાત કરી છે. બસ આજે આટલું. નમસ્તે.